મોંમાંથી ખોરાક અન્નળીમાં જાય છે, અન્નળીમાંથી જઠરમાં જાય છે, જઠરમાં ખોરાક હલવાય છે, ત્યાંથી યકૃતમાં જાય છે, યકૃતમાં ખોરાકના બધા રસો ભેગા થાય છે, ત્યાંથી તે સ્વાદપિંડીમાં જાય છે, સ્વાદપિંડીમાં બધા રસો નોખા પડે છે, ત્યાંથી તે નાના આંતરડામાં જાય છે, નાના આંતરડામાં બધા મોટા ભાગના ખોરાકનું પાચન થાય છે અને મોટા આંતરડામાં પાણીનું શોષણ થાય છે અને મળદ્વાર દ્વારા વધેલું ખોરાક મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે.